નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસ સંબંધી મુખ્ય ટોપિકો જેવા કે મુખ્ય રાજ્યો વંશો, મુગલ અને મરાઠા અને ગાયકવાડ શાસન હેઠળનું ગુજરાત, તેમજ દેશી રાજ્યો અને એમના સુધારાવાદી પગલાં, આ 3 ટોપિકો જે ગુજરાતના ઇતિહાસમાં સમાવેશ છે એના પીવાક્યુ વિશે થોડી ચર્ચા કરશું. ત્યારબાદ ભારતના જે ઇતિહાસ છે એના મુખ્ય ટોપિકો જેવા કે 1857નો વિપ્લવ, આંદોલનો, ગાંધીવાદી યુદ્ધ અને એમના સત્યાગ્રહ, લોખંડી પુરુષ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરનું જે યોગદાન છે એ વિશે જે પ્રશ્નો પૂછાયેલા છે એ વિશે આપણે ચર્ચા કરશું. સૌપ્રથમ ગુજરાત પર્સપેક્ટિવ આપણે જોઈએ. સૌપ્રથમ મિત્રો, આ સ્પેસિફિક ટોપિકમાંથી આપણે સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્નો સૌથી વધારે પૂછાય છે. એમાં પણ ગુજરાતના ઇતિહાસના જે પ્રશ્નો પૂછાય છે એમાંથી 60% પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાય છે, બરાબર. હવે આનો ટ્રેન્ડ જોઈએ તો માત્ર અહીં શાસકોના નામ નહીં, પણ તેમનો એડમિનિસ્ટ્રેશન અને એની ઇકોનોમી પર કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો પર વધારે ભાર મૂકવામાં આવ્યું છે, બરાબર. એમાં પણ એમનું સ્થાપત્ય, સામાજિક સુધારા અને મહાગુજરાત ચળવળનું સતત પુનરાવર્તન થયું છે, બરાબર. અને આધુનિક ગુજરાત અને રાજ્યવાડાનું એકીકરણ પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. હવે પ્રાચીન અને પ્રારંભિક જે રાજવંશો છે, મધ્યકાલીન રાજવંશો, એના સતત પ્રશ્નો પૂછાયેલા છે, જેવા કે મૈત્રક વંશ વિશે પણ પ્રશ્નો પૂછાયેલા છે. એમાં સેનાપતિ ભટ્ટાર અને વલ્લભી સંવંત પર પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર. એવી જ રીતે ક્ષત્રપ કાળમાં જે એમના મેન શાસકો છે એમના વિધાનવાળા પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. એવી જ રીતે ચુડાસમા વંશનો એક પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર. એટલે વંશ અને તેના સ્થાપકો વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એમની વહીવટી અને રાજકીય ઘટનાક્રમ જે છે એના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, બરાબર. એવી જ રીતે સોલંકી અને વાઘેલા કાળના પ્રશ્નો વારંવાર પૂછાય છે, બરાબર. તેમાં શાસકોને તેમના યુદ્ધો વિશે પ્રશ્નો પૂછાયેલા છે, જેમ કે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ, એમની જે ધાર્મિક નીતિઓ છે અને એમના યુદ્ધોના વિધાનવાળા પ્રશ્નો પૂછાઈ ગયેલા, બરાબર. તેવી જ રીતે મૂળરાજ બીજો અને વાઘેલા વંશ, એમાં પણ મોહમ્મદ ગોરીને જે હરાવનાર શાસકના ડાયરેક્ટ ફેક્ટ પૂછેલા હતા. એવી જ રીતે તેમનું અર્થતંત્ર અને વહીવટ, આ બંને પ્રશ્નો, આ ટાઈપના પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે, બરાબર. આ મલાક્કા અને ઇન્ડોનેશિયા સાથેના દરિયાઈ વેપાર અંગેના નિવેદનોનો પ્રશ્ન પૂછેલો હતો. તેવી જ રીતે તેમની જે ચરણપદ્ધતિ સિક્કાઓ, સૂર્ય રાશિના સિક્કાઓ કોણે બહાર પાડ્યા હતા એ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો, ઓકે. એવી જ રીતે એમનું એડમિનિસ્ટ્રેશન છે, વહીવટી તંત્ર, એમાં સોલંકી કાળની વહીવટી જે પદ્ધતિ છે એમના જોડકા પૂછાયેલા હતા, બરાબર. એટલે એની ઇકોનોમી અને એમનું એડમિનિસ્ટ્રેશન મહત્ત્વનું છે. એમના શાસકો અને તેમના જે વોર છે, યુદ્ધો, એમના વિધાન બેઝ પ્રશ્નો પૂછાઈ શકે. એવી જ રીતે જે સ્વતંત્ર સલ્તનત છે ગુજરાત, એમાં સુલતાન અહમદ શાહ પહેલો, મહેમદ બેગડા, બહાદુર શાહ, એમના પણ પ્રશ્નો પૂછાયેલા છે. અહમદ શાહ પહેલાની બાબતમાં તેમને અમદાવાદની સ્થાપના અને એની વહીવટી પ્રણાલી વિશે પ્રશ્ન પૂછેલો. તેવી જ રીતે મોહમ્મદ બેગડામાં એમના યુદ્ધો, એમની સ્થાપત્ય અને એમની સામાજિક ધાર્મિક નીતિઓ વિશે પ્રશ્નો પૂછેલા. એવી જ રીતે બહાદુર શાહના પોર્ટુગીઝ સાથેના સંઘર્ષ અને એમના પ્રશ્નો પૂછેલા છે, બરાબર. કલા અને સ્થાપત્ય જે છે સલ્તનત કાળની, એમના જે બાંધકામો છે, ઇન્ડો ઇસ્લામિક શૈલી, આ પ્રશ્નો પૂછાય છે, બરાબર. એટલે એમના જે આ પીવાયક્યુ છે એમના ઉપર આપણે ફોકસ વધારે કરવાનું છે. જે સાહિત્ય ગ્રંથો હોય, એમના યુદ્ધો છે, બરાબર. એવી જ રીતે મુઘલ અને મરાઠા સમયમાં જે ગુજરાત છે એમાંથી જે પ્રશ્નો પૂછાયેલા છે, એમાં જે મરાઠાના જે કરવેરા છે, ચૌથ અને સરદેશ, આ પ્રશ્ન કોના સમયમાં શરૂ થયા એ બાબતનો પ્રશ્ન પૂછાયેલો છે. તેવી જ રીતે ગાયકવાડ શાસનમાં જે મરાઠા શાસકના જે વડોદરામાં જે સ્થાપક છે એના વિશે પ્રશ્ન પૂછાયેલો. એમની અસરો વિશે પણ પ્રશ્ન પૂછાયેલો, બરાબર.
પેશવા બાજીરાવ બીજા અને ગાયકવાડ વચ્ચેના રાજકીય સંબંધો વચ્ચેનો પ્રશ્ન પૂછેલો. મુઘલ સ્થાપત્યનો પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અમદાવાદ મોતીશાહી મહેલનું નિર્માણ કોણે કરાવ્યું છે? બરાબર છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના ગુજરાતના જે રાજવાડાઓ છે, સૌરાષ્ટ્ર, રાજકોટ, વડનગર, મોરબી અને અન્ય, વડોદરા અને અન્ય, બરાબર છે, એમાં જે મેઇન શાસક હતા એ શાસકોના જે સ્પેસિફિક રિફોર્મ છે, અવકર સેટલમેન્ટ છે, એ આપણે સિલેબસનો ટોપિક જ છે, બરાબર. એના પ્રશ્નો પૂછાયેલા છે. એટલે જે આ શાસકો છે એમના જે મુખ્ય વહીવટી સુધારાઓ છે એ વારંવાર પૂછાય છે, બરાબર. એવી જ રીતે 19મી સદીમાં જે સામાજિક અને ધાર્મિક સુધારાઓ થયા તેના સીધા પ્રશ્નો પૂછાય છે, બરાબર. અને એમાં ગુજરાત સ્પેસિફિક છે, એમાં જે પર્સનાલિટી છે, દયાનંદ સરસ્વતી છે, સયાજીરાવ ગાયકવાડ, એમના સીધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, બરાબર. આર્ય સમાજ અને તત્વબોધિની સભાના જે વિધાનવાળા પ્રશ્નો છે એ પૂછાયેલા છે. વડોદરામાં શિક્ષણ અને સામાજિક કુરિવાજો નાબૂદીના સુધારા બાબતનો પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર છે. એટલે જે આંદોલન થયેલા છે, જે સામાજિક ધાર્મિક, એમની સામાજિક અસર અને એમના કાર્યો, સુધારાવાદી જે સંસ્થાઓ છે તે એના સ્થાપક કોણ હતા, કયા વર્ષમાં સ્થાપના થઈ, તે બધી માહિતી ખબર હોવી જોઈએ, બરાબર છે. એવી જ રીતે જે સ્વતંત્ર સંગ્રામ છે એમાં ગુજરાતના નેતાઓનો શું ફાળો છે એ બાબતના પ્રશ્નો પૂછાય છે. જે માનગઢ હત્યાકાંડ છે એના વિશે પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. એવી જ રીતે સ્થાનિક જે ગુજરાત સ્પેસિફિક જે સત્યાગ્રહ થયા છે, જેમ કે લીંબડી સત્યાગ્રહ, એમના કારણો અને પરિણામનો ને લગતો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરાબર. એવી જ રીતે જે મુખ્ય વ્યક્તિઓ જે એસોસિએટ છે એમાં ગોપાળદાસ દેસાઈ કે તેમનું રાષ્ટ્રીય ચળવળમાં યોગદાન વિશેનો પ્રશ્ન પૂછાઈ ગયેલો. શૈક્ષણિક યોગદાન, ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ ચાન્સેલર વિશે પણ ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ ગયેલો, બરાબર. એવી જ રીતે મહાગુજરાત ચળવળ છે એના વિશે પણ પ્રશ્નો પૂછાય છે, બરાબર. જેમ કે આ ચળવળની માંગણીઓ શું હતી, નેતાઓની ભૂમિકા શું, એમનું પરિણામ શું આવ્યું અને સ્થાપના બાદ શું ફેરફાર થયા, બરાબર. એમાં મુખ્ય જે સમિતિઓ છે, આંદોલનના વિવિધ તબક્કાઓ, ઘટનાઓ મહત્વપૂર્ણ હોય અને નેતાઓમાં ઇન્દુલાલ યાજ્ઞિક, કનૈયાલાલ મુનશી, સરદાર વલ્લભભાઈ પટેલ, એમના વિધાનોલક્ષી પ્રશ્નો પૂછાયેલા. એવી જ રીતે 1956થી 60 સુધી જે રાજકીય ઘટનાક્રમનું જે ક્રોનોલોજી છે એના વિશે પણ પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર છે. જે ગુજરાત રાજ્યની જે રચના થઈ ત્યારબાદ જે ફેરફાર થયા છે રાજધાનીમાં અને જે વહીવટી ફેરફાર થયા છે એના વિશે પ્રશ્નો સતત પૂછાઈ ગયેલા, બરાબર. એટલે આમાં તમને જો વિગતવાર તમને ટોપિક વિશે જાણકારી હોય તો એમાં ઇનકરેક્ટ બે જ પ્રશ્નો પણ પૂછે છે. એટલે ખોટા વિધાનો જે છે એ ઓળખી શકીએ તો આપણે સીધા એલિમિનેટ કરી શકીએ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ છે એમાં ગુજરાત વિશે પણ પ્રશ્નો પૂછાયેલા છે. ચીફ જસ્ટિસ ગુજરાતના પ્રથમ કોણ હતા, પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ, વિવિધ પુરસ્કાર વિજેતા વિશે પણ પ્રશ્ન પૂછેલો છે, બરાબર છે. કચ્છનું એકીકરણ વિશે પ્રશ્નો પૂછેલા છે. એટલે આ મહાગુજરાત ચળવળ પછી જે તરફ બનેલી જે વહીવટી નિમણૂકો છે એ પણ પૂછાય છે, બરાબર. હવે આપણે સ્પેસિફિક એટલા ટોપિકમાંથી જોઈએ તો સામાજિક સુધારા ગુજરાત સ્પેસિફિક પૂછાય છે. રજવાડાના જે સુધારા છે, જે રાજવીઓ હતા એમના જે મુખ્ય સુધારાઓને લગતા પ્રશ્નો પૂછાય છે. ગાયકવાડ શાસનના પ્રશ્નો પૂછાયેલા અને એમાં પણ મહાગુજરાત ચળવળ અને સોલંકી અને વાઘેલા વંશના જે છે આ ઇમ્પોર્ટન્ટ છે. આ વિશે વારંવાર પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. એવી જ રીતે આપણે પેટર્ન જોઈએ તો રાજવાડા અને રાજાઓ એમના મુખ્યત્વે જોડકા સ્વરૂપે પ્રશ્નો પૂછાઈ શકે. મહાગુજરાતમાં ડીપલી પૂછે, વિધાનવાળા પ્રશ્નો પૂછે. એટલે આપણે એમાં
ડિટેલમાં ટોપિક વિશે માહિતી જરૂરી છે, બરાબર. એમના સ્થાપત્ય અને સાહિત્ય વિશે પ્રશ્નો પૂછે, સીધા ફેક્ટ બેઝ પ્રશ્નો પૂછે. વિવિધ વંશો છે ગુજરાતના, એમના સ્થાપક, એમની રાજધાનીના સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્નો પૂછે. યુદ્ધો અને સંધિઓ વિશે પણ કાળક્રમ અનુસાર પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર. એટલે આ ક્રોનોલોજી ખબર હોવી જોઈએ, બરાબર. હવે આમાં જે રાજાઓ અને વંશ છે એમાં એનું મિશ્રણ થવાની શક્યતા વધારે છે, એટલે પણ આમાં પણ ભૂલ થઈ શકે. એવી જ રીતે ક્રોનોલોજીમાં પણ સમય ટાઈમલાઈન છે એમાં પણ ભૂલ થવાની શક્યતા છે. અને વિવિધ લોકેશન છે, પ્રદેશની ઓળખમાં પણ ભૂલ થવાની શક્યતા વધારે છે, બરાબર. એટલે ગોખણપટ્ટી કરતાં પણ કોઝ અને એની ઇફેક્ટ છે એના વિશે આપણે વાંચતા હોય ત્યારે જ આપણે થોડુંક ડીપલી વાંચીએ તો સરળતાથી યાદ રહી શકે, બરાબર. માઇન્ડ મેપ હંમેશા ક્લિયર હોવો જોઈએ. એટલે આપણે સૌપ્રથમ પીવાયક્યુ બેઝ જે છે પ્રશ્નો જોયા, એની પેટર્ન શું છે, એના આધારે અમુક જે મેં ટોપિકો તાર્યા છે એના આપણે શોર્ટ નોટ બનાવી શકીએ, બરાબર. વારંવાર રિવિઝન થાય, કોન્સેપ્ટ બેઝ પ્રશ્નો વધારે પૂછાય છે એટલે થોડુંક એનાલિટિકલ વેમાં રીડિંગ થાય, બરાબર છે. હવે ત્યારબાદ ટોપિક છે યુરોપિયન કંપનીઓ અને બ્રિટિશરો સર્વોપરિતા. એટલે યુરોપિયન જે કંપનીઓ છે એ ભારતમાં પ્રવેશી, બરાબર. આમાં સૌપ્રથમ જોઈએ સ્પેસિફિક આ ટોપિક માટે પ્રશ્નો પૂછાય છે. એમાં જે બ્રિટિશ પોલિસીના જે એક્ટ છે, શરૂઆતમાં જે બ્રિટિશરોએ જે એમના એક્ટ પારિત કર્યા, બરાબર, એને લગતા પ્રશ્નો પૂછાય છે. એમના જે આગમન અને જે કિલ્લાઓ બંધાવેલા હતા, બરાબર, કિલ્લા સંબંધિત પ્રશ્નો પૂછાયા છે. એમને મુખ્ય બેટલ એન્ડ ટ્રીટીસ, યુદ્ધ અને સંધિઓ વિશે પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર છે. ત્યારબાદ ગવર્નર જનરલ અને તેમના જે રિફોર્મ છે એમના આધારિત પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. એટલે આ સ્પેસિફિક ટોપિકમાંથી આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, બરાબર છે. એમાં પણ જે ગવર્નર જનરલની જે પોલિસી છે અને એમની ટ્રીટીઝ એમની ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર છે. આપણે કીધું એમ જે જુદી જુદી જે વેપારી કંપનીઓ છે એમને આવીને જે ભારતના પશ્ચિમ અને પૂર્વમાં જે કિનારે જે કિલ્લાઓ બનાવ્યા, એ કિલ્લાઓ ક્યાં કઈ રીતે બનાવ્યા, સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં કિલ્લો કોણે બનાવ્યો, એવી જ રીતે સાઉથમાં, બરાબર છે. એટલે પૂર્વ કિનારે આ બધા ફેક્ટ વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. એવી જ રીતે જે ફ્રેન્ચ સાથે જે સંઘર્ષ છે અંગ્રેજોનો, એના વિશે પણ પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. જે બ્રિટિશની નીતિ શું હતી આ બાબતે, બરાબર. એમાં જે યુદ્ધો લડ્યા જુદા જુદા, કર્ણાટિક યુદ્ધ, બીજા કર્ણાટિક યુદ્ધ વિશે પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર છે. એમનું પરિણામ શું આવ્યું, બરાબર, એનું કારણ શું હતું, આ પ્રશ્નો સતત પૂછાયેલા છે. આવી રીતે આપણે જે અલગ અલગ પ્રદેશો હતા, બંગાળ, મૈસૂર, મરાઠા, પંજાબ, બરાબર, એમાં જે જુદા જુદા યુદ્ધો થયા, બરાબર, એમનું પરિણામ ને સંધિ શું થઈ એના વિશે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આમાં જે એમનું વિશ્લેષણ એના આધારે આપણે નક્કી કરી શકીએ, બરાબર. એવી જ રીતે જે બ્રિટિશ પોલિસી હતી એ કઈ રીતે સ્ટ્રેટેજિક એ ન્યુટ્રાલિટી અને ડિપ્લોમસી દ્વારા જે કઈ રીતે એમને આખું બધા ક્ષેત્રોને કંટ્રોલ કર્યા, જેમ કે મરાઠા, નિજામ અને જે ગવર્નર જનરલ છે એમને જરૂર પડીએ ત્યાં તટસ્થતા અપનાવી, બરાબર. ક્યારેક ક્યારેક ન્યુટ્રાલિટી દાખવી અને જરૂર પડે ડિપ્લોમસીથી ક્ષેત્ર ઉપર કંટ્રોલ કર્યો,
એવી જ રીતે જે બ્રિટિશની જે સામ્રાજ્યવાદ છે, બરાબર, એમની જે ખાલસા નીતિ, ડોક્ટ્રિન ઓફ લેપ્સ, એના વિશે પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા હતા. એમ કે એમનું કારણ શું હતું, એમની જે ખાલસા નીતિ અંતર્ગત એની જે વ્યૂહરચના હતી, બરાબર, જેમ કે લેકો પ્રાકૃતિક વારસદારનો અભાવ, દત્તક પુત્રનો અસ્વીકાર અને રાજ્યનું જોડાણ. અને આ અલ્ટિમેટલી આપણે 1857માં મુખ્ય જવાબદાર આ બેની નીતિ, એટલે આના વિશે પણ પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. જે બ્રિટિશની જે કોન્ક્વેસ્ટ નીતિ હતી એમાં લશ્કરી વિજય, પછી એમનું વહીવટી નિયંત્રણ કરતા, ત્યારબાદ ઇકોનોમિક એક્સપ્લોઇટેશન થતું અને સીધું સામાજિક અને કલ્ચરલ ઇન્ટરવેન્શન કરતા, બરાબર. એટલે આ લાંબા ગાળાની જે નીતિઓ હતી આના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, આપણે ખબર છે કે શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનું શાસન રજૂ કર્યું, ત્યારબાદ જે બળવો થયો 1857, અને ત્યારબાદ નિયમિત રીતે બ્રિટિશ ક્રાઉન રૂલ સ્થાપિત થયું, બરાબર. હવે જે ગવર્નર જનરલ અને તેમના જે કલ્ચરલ ઇન્ટરવેન્શન છે, કે જેમના મૂળ રિફોર્મ છે, એના વિશે પણ પ્રશ્નો પૂછાય છે. જેમ કે ફર્સ્ટ ગવર્નર જનરલ કોણ હતો, બરાબર, એમાં બંગાળ અને ભારતના અલગ અલગ છે, એટલે એના પ્રશ્નો પૂછાય છે. સંસ્કૃત કોલેજની સ્થાપના કોને કરી, બરાબર, આ પ્રશ્ન પૂછાયેલો છે. અને જે વર્નાક્યુલર જે લેંગ્વેજ છે, ભાષાને લગતા પણ પ્રશ્નો પૂછાયેલો છે, બરાબર. કોર્ટની ભાષા તરીકે ફારસી નાબૂદ કરીને સ્થાનિક વર્નાક્યુલર લેંગ્વેજનો ઉપયોગ કરવાનો આદેશ આવ્યો. આ પ્રશ્નો પૂછાયેલા છે. એવી જ રીતે તેમની આર્થિક અને કૃષિ નીતિઓ છે, જે મહાલવાડી અને કરજણના જે સુધારાઓ છે એના વિશે પણ પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. આ એલ્ડિંગ ટોપિક છે. એવી જ રીતે જે ઇવોલ્યુશન થયું છે, જે લેજિસ્લેટિવ આપણે જે અત્યારે લેજિસ્લેશન છે એમનો પાયો અહીંથી નખાણો. એટલે જે એનો બ્રિટિશ કાળમાં જે લેજિસ્લેટિવ જે એક્ટ પસાર થયા, જેમ કે 1813, 61, 83, 1909, એ સ્પેસિફિક એક્ટમાં શું શું જોગવાઈ થઈ, બરાબર, એની અસર શું થઈ, એ બધા પ્રશ્નો સીધા પૂછાય છે. એટલે આ પણ આ યીલ્ડિંગ ટોપિક કહી શકાય. એવી જ રીતે આપણે જોઈએ તો આપણે આગળ જોયું એમની મૂળ ટ્રીટી છે, એના પરિણામો શું આવ્યા, બરાબર. જે યુદ્ધો કર્યા બ્રિટિશ કંપનીએ, એમની ટ્રીટીઝ અને એના આઉટકમ શું આવ્યું એના ઉપર વધારે ભાર મૂકવો જોઈએ. ગવર્નરની જે પોલિસી છે એમાં ગવર્નરના નામ નહીં પણ એમની જે રિફોર્મ છે, એટલે એમને જે ઇન્ટરવેન્શન જે કર્યું છે એને સમજવું જોઈએ. એવી જ રીતે જે આ હમણાં વાત કરી, જે અલગ અલગ એક્ટ પસાર કર્યા 1813થી 1909 સુધી, એમાં સમયાંતરે શું શું પરિવર્તનો આવ્યા, બરાબર, એને લગતા જે ફેક્ટ છે એ ખ્યાલ હોવું જોઈએ, બરાબર. હવે આગળ વધીએ. 1857થી 1947 સુધીના જે ઇતિહાસનો ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરશું, બરાબર. એટલે આમાં ક્રોનોલોજી મહત્ત્વની છે. લીડર અને એની ઇવેન્ટ છે એને એ ખબર હોવી જોઈએ, કયો વ્યક્તિ, કયો નેતા છે એ કઈ સંસ્થા અને ચળવળ સાથે જોડાયેલો છે, બરાબર. સમાજ સુધારક અને ક્રાંતિકારીઓના દર વર્ષે લગભગ પ્રશ્નો રિપીટ થાય છે. વિધાનવાળા પ્રશ્નો વધારે પૂછાય છે. એમાં સાલ તો મહત્ત્વની છે, પણ તેમનું કોઝ અને ઇફેક્ટ છે, કારણ અને પરિણામ એ મહત્ત્વનું છે, બરાબર. 1857ના જે કારણો અને પરિણામો વિશે પ્રશ્નો પૂછાઈ ગયેલા, એમાં ડેલહાઉસીની ખાલસા નીતિ, બરાબર. એવી જ રીતે જે મહેસૂલ વ્યવસ્થા, રેવન્યુ પોલિસી જે હતી એના વિશે પણ સ્ટેટમેન્ટ બે પ્રશ્નો પૂછાયેલા, બરાબર. એવી જ રીતે જે મિલિટરીમાં જે રાઇફલ યુઝ થતી એ પણ એક કારણ હતું, બરાબર. પરિણામે ક્રાઉન રૂલ એસ્ટાબ્લિશ થયો, બરાબર. હવે
1857નો જે વિપ્લવ છે એમાં જે મુખ્ય અગત્યના કેન્દ્રો છે એના વિશે પ્રશ્નો હતા. એમાં એના એસોસિએટ કયા નેતા એમને એસોસિએટ છે, સીધો પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. અને એ પર્ટિક્યુલર જે બળવો થયો એને કઈ રીતે બ્રિટિશે દબાવેલા એના વિશે પણ પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. એટલે આ મહત્ત્વનો છે કેન્દ્ર અને એની સાથે સંકળાયેલા નેતાઓ, બરાબર. અને બ્રિટિશરોએ એને કઈ રીતે શાંત કર્યો. એવી જ રીતે મહત્ત્વનો ટોપિક છે રિવોલ્યુશનરીઝ એટલે ક્રાંતિકારીઓ. એમાં જુદા જુદા જે ક્રાંતિકારીઓ છે એની જે સંસ્થાઓ સાથે કે ઓર્ગેનાઇઝેશન સાથે જે સંકળાયેલા છે, બરાબર. અને સ્પેસિફિક કોઈ પણ એક્ટિવિટી સાથે સંકળાયેલા છે, જેમ કે સૂર્યસેન, ચિત્તાગોંગ હુમલો, એવી રીતે કોકારી ટ્રેન સાથે કયા ક્રાંતિકારીઓ સંકળાયેલા છે, આ પ્રશ્નો વારંવાર પૂછાય છે, બરાબર. અને જે આ અલગ અલગ ક્રાંતિકારીઓની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ વિશે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. કયા ક્ષેત્રમાં હતી, એની સાથે કોણ સંકળાયેલું છે, બરાબર, એમનું યોગદાન શું છે, ઓકે. અને એમાં પણ ક્રાંતિકારીઓ જે વિદેશમાં હતા, બરાબર, એના વિશે એની સંસ્થાઓ, ગદર પાર્ટી વિશે પ્રશ્નો સતત પૂછેલા. જર્મનીમાં જે મેડમ ભીખાજી કામા છે, સ્ટુઅર્ટ ગાર્ડમાં પ્રથમ તિરંગો ફરકાવ્યો, એના વિશે પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. એવી જ રીતે અફઘાનિસ્તાનમાં પણ હતા. લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા, ઇન્ડિયા હાઉસ, એટલે આ વિદેશમાં જે ક્રાંતિકારીઓ હતા એના પણ વારંવાર પ્રશ્નો પૂછાય છે. સ્વતંત્ર આંદોલન દરમિયાન જે મવાળવાદી અને જહાલવાદી હતા એમની જ કયા નેતાઓની કયા નેતાઓ મવાળવાદી જૂથ સાથે સંકળાયેલા હતા, કયા નેતા જહાલવાદી માનસિકતા સાથે સંકળાયેલા હતા, એ સીધા પ્રશ્નો પૂછાય છે, બરાબર. સ્પેસિફિક મવાળવાદી નેતાઓની યોગદાન શું હતું, બરાબર છે, એના વિશે સીધા પ્રશ્નો પૂછાયેલા છે. એવી જ રીતે મુખ્ય જે ગાંધીવાદી ચળવળો શરૂ થઈ એ આપણે એની ક્રોનોલોજી મહત્ત્વની છે, બરાબર છે. ક્રોનોલોજી અને એની સાથે સંકળાયેલા જે મુખ્ય મુદ્દા છે, આંદોલનો છે, એની ક્રોનોલોજી મહત્ત્વની છે, બરાબર. આ પ્રકારે આપણે એની ટાઈમલાઈન ક્રોનોલોજી વાઇઝ ખબર હોવી જોઈએ. લીડર મેપિંગ પણ જરૂરી છે કે આ પર્ટિક્યુલર ઇવેન્ટ સાથે કયા મહાનુભાવો નેતાઓ જોડાયેલા હતા, બરાબર છે. એમની મુખ્ય માંગણીઓ શું હતી, એમનું પરિણામ શું આવ્યું, બરાબર, એ બધું ખ્યાલ હોવો જોઈએ. એવી જ રીતે ભારતમાં જે સામાજિક ધાર્મિક સુધારા જે થયા એમાં જે પર્સનાલિટી છે, જેમ કે રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, આત્મારામ પાંડુરંગ વગેરે, એમણે જે સંસ્થાઓ સ્થાપી, બરાબર, એમના વિશે કયા વર્ષમાં સ્થપાણી, એમનું વડમથક કયું છે, બરાબર, એમની આઈડિયોલોજી શું હતી, એમને શું કોઈ સ્લોગન આપ્યું હોય તો એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. મહત્ત્વના પ્રશ્નો પૂછી શકાય. એવી જ રીતે આપણે જે છે મહત્ત્વની મૂવમેન્ટો હતી, ચળવળો, એના વિશે પણ પ્રશ્નો પૂછાય. અલીગઢ મૂવમેન્ટ વિશે પ્રશ્નો પૂછાઈ ગયેલો, બરાબર. એમના ફાઉન્ડર કોણ હતા, એમનો આઈડિયોલોજી શું હતી, સત્યશોધક સમાજ, થિયોસોફિકલ સોસાયટી, સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ છે, આ બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, એટલે એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. આ સ્પેસિફિક ટોપિકમાં આપણે 1857 વિપ્લવના કારણો અને એના સ્થાનિક નેતાઓ, એની સાથે જોડાયેલા સ્થાનિક નેતાઓના પ્રશ્નો પૂછાય છે. એવી જ રીતે ક્રાંતિકારીઓ છે, એમની મુખ્ય જે સંસ્થાઓ છે એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આમની સાથે કયા નેતા સંકળાયેલા છે, એમનું કાર્ય શું હતું, બરાબર. એવી જ રીતે જે ગાંધીયન એરામાં જે ચળવળો થઈ એમની ક્રોનોલોજી ખ્યાલ હોવી જોઈએ, બરાબર. જે રિફોર્મ મુવમેન્ટ થયા એમાં મહિલા અને દલિત માટે જે સુધારક હતા
એમની સંસ્થાઓ અને મૂવમેન્ટ વિશે ખ્યાલ હોવો જોઈએ. કોંગ્રેસના જે અગત્યના જે સેશન હતા, બરાબર, એમના પણ સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્નો પૂછાય છે. એવી જ રીતે આપણે વિધાન બેઝ પ્રશ્નો સીધા પૂછાય છે, બરાબર, કે આમ ચળવળ હતી તો કયા વર્ષમાં થઈ હતી, એનું લીડરને ઇવેન્ટ પૂછાય, બરાબર, રિફોર્મ ને એનો ફાઉન્ડર કોણ હતા, જે સંસ્થાઓ છે, સુધારાવાદી જે સંસ્થાઓ છે, સીધો પૂછાઈ શકાય. કોઝ અને ઇફેક્ટ લગતા પણ પ્રશ્નો પૂછાય છે. જેમ કે સાયમન કમિશનનો વિરોધ શેના કારણે થયો હતો, બરાબર, એનું પરિણામ શું આવ્યું, બરાબર, આ સીધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. એટલે કોમન મિસ્ટેક અહીંયા ટાઈમલાઈન બાબતે થઈ શકે, બરાબર, એટલે વર્ષ મહત્ત્વનું છે. એવી રીતે કયા લીડર અને તેમની ઇવેન્ટ મિસમેચ થવાની શક્યતા, બરાબર, જુદી જુદી સ્વતંત્રતા સ્વદેશી ચળવળ હતી એ ઓવરલેપ થઈ શકવાની શક્યતા, બરાબર, અને ફેક્ટ અને કોન્સેપ્ટ વચ્ચે આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આવી જ રીતે આમાં ટ્રેન્ડ આ જ રીતે કે કોન્સેપ્ટ બેઝ પ્રશ્નો હોય તો શા માટે થઈ, રિઝનિંગ આપણે થોડુંક માઇન્ડ એપ્લાય કરવાનું, બરાબર, ક્રોનોલોજી ક્લિયર હોવી જોઈએ, બરાબર. કોઈ પણ કમ્પેરેટિવ પ્રશ્નો પૂછાય તો આપણે અલગથી ફેક્ટના આધારે આપણે તારવી શકવા જોઈએ, બરાબર. જે કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ કોન્ટ્રીબ્યુશન હોય એના ઉપર ક્યારેક વધારે ભાર મૂકવામાં આવે છે, એટલે સ્પેસિફિક પર્સનાલિટી હોય એના ઉપર આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એવી જ રીતે ગવર્નર જનરલના સમયમાં જે સુધારા થયા એના વિશે પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. એટલે સૌપ્રથમ આપણે ટાઈમલાઈન ક્લિયર હોવી જોઈએ. પીવાયકી જે વાંચતા હોય એમાં આપણે ખબર પડી જાય કે હાઈ યીલ્ડિંગ ટોપિક્સ આપણે ક્યાં છે, બરાબર. એવી જ રીતે આપણે મેપિંગ કરીને એમનું ટેબલ આપણે બનાવી શકીએ, બરાબર, એમનું સતત રિવિઝન થાય, બરાબર. એટલે શોર્ટ નોટ આવા ટોપિકની બનાવવી જોઈએ. ત્યારબાદ છે આપણે મહાત્મા ગાંધીજી, ગુજરાતના મુખ્ય સત્યાગ્રહ, સરદાર પટેલ અને બી આર આંબેડકરનું જે યોગદાન હતું અને સ્વતંત્ર પછીનું ભારત. અગાઉ કીધું એમ ફેક્ટના કોન્સેપ્ટ મહત્ત્વના છે. સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્નો પર વધારે ભાર મૂકવામાં આવે છે. ક્રોનોલોજી ઇતિહાસમાં મહત્ત્વની છે, એટલે કોઈ પણ વર્ષ આધારે જે લિંકેજ થાય એના માટે ક્રોનોલોજી ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. અને એનું મેપિંગ પણ મહત્ત્વનું છે. કોઈ પણ લીડર છે એ કઈ ઇવેન્ટ સાથે સંકળાયેલા, બરાબર, એનું પરિણામ શું આવ્યું, આનું મેપિંગ આપણે ખ્યાલ હોવું જોઈએ. મહાત્મા ગાંધીજી છે એમના જે મુખ્ય સિદ્ધાંતો હતા, બરાબર, જેમ કે અહિંસા, સત્યાગ્રહ અને સર્વોદય, આ સીધો ટોપિકનો પ્રશ્ન છે, બરાબર. એટલે આ મુખ્યત્વે એના સિદ્ધાંતો હતા, એના સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્નો પણ પૂછાય છે. એવી જ રીતે જે મુખ્ય રાષ્ટ્રીય આંદોલન હતા એમનો કાળક્રમ અને એમની અસર શું હતી એ સીધા પ્રશ્નો પૂછાય છે. કારણ શું હતું, એનું પરિણામ શું આવ્યું અને આખી ઇવેન્ટ શું હતી. અસહકારના આંદોલન વિશે પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર, એમનું કારણ શું હતું અને એનું પરિણામ શું આવ્યું, બરાબર. એ જ રીતે સવિનય કાનૂન ભંગમાં પ્રશ્નો પૂછાયેલા છે. ભારત છોડો આંદોલન, બરાબર. એટલે આ કોઝ અને ઇફેક્ટ આધારિત પ્રશ્નો પૂછાય છે. એવી જ રીતે જે ગુજરાતના મહત્વપૂર્ણ સત્યાગ્રહ છે, ખેડા સત્યાગ્રહ, બોરસદ, બારડોલી સત્યાગ્રહ, એમના વર્ષો ખબર હોવી જોઈએ, બરાબર. એનું મુખ્ય કારણ શું હતું, બરાબર, એનું પરિણામ શું આવ્યું, આ પ્રશ્નો સીધા પૂછાય છે, બરાબર. રાસણાનો સત્યાગ્રહ, ધોલેરા, રાજકોટ સત્યાગ્રહ, લીંબડી સત્યાગ્રહ, આ બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, બરાબર. એમનું નેતૃત્વ કોણે કર્યું, સીધા એના પર્સનાલિટી જે એસોસિએટ હોય અને એનું પરિણામ શું આવ્યું એ બધી ખબર હોવી જોઈએ. ત્યાર પછીનો ટોપિક આપણે સરદાર પટેલની ભૂમિકા, બરાબર છે. એમાં
સૌપ્રથમ જે એના મુખ્ય પ્રારંભિક જીવનમાં જે એના સત્યાગ્રહ કર્યા એ સત્યાગ્રહ વિશે સીધા પ્રશ્નો, એમની ભૂમિકા, એમના વિશે જે નેતૃત્વ કર્યું એમના વિશે પ્રશ્નો સીધા પૂછે છે, બરાબર છે. એમને સ્પેસિફિકલી જે કોંગ્રેસના જે અધિવેશનો હતા એમાં પણ સરદાર પટેલે જે 1931ના જે કરાચી અધિવેશનમાં જે સંબોધન અધ્યક્ષ પદે રહી ચૂક્યા એ બાબતનો પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરાબર. એટલે સ્પેસિફિક લીડર એ કોંગ્રેસ સેશન સાથે એમનો જે જોડાણ છે અને એમને જે મહત્ત્વપૂર્ણ જે કામગીરી કરી છે કે જેમનું જે કી રેઝોલ્યુશન પસાર કર્યું છે એના સીધા પ્રશ્નો પૂછાય છે. એવી જ રીતે જે એમના જે આંદોલનો અને સીધું સરદાર પટેલ સાથે જે લિંકેજ છે એ આધારિત પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, બરાબર છે. એટલે અગત્યનું ત્યારબાદ જે છે દેશને જે ઇન્ટિગ્રેશન, જે એકીકરણ કરવામાં જે એમનો ફાળો હતો એ લક્ષી પ્રશ્નો સીધા પૂછાય છે, બરાબર. કે પ્રિન્સલી સ્ટેટ છે અને જે કઈ રીતે જે મેથડ ઓફ જેનું ઇન્ટિગ્રેશન છે, આ રાજ્યનું કઈ રીતે વિલીનીકરણ થયું એ સીધા પ્રશ્નો પૂછાય છે. જુનાગઢને લગતા પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. આરજી હુકુમત પ્લેબિસાઇડ દ્વારા જોડાણ થયું હતું. હૈદરાબાદનો પ્રશ્ન પૂછાયેલો છે. ઓપરેશન પોલીસ એક્શન દ્વારા જે ઇન્ટિગ્રેટ થયું હતું. એ જ રીતે કાશ્મીરમાં પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન દ્વારા ભારત સાથે જોડાણ કર્યું હતું, બરાબર છે. આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, બરાબર. એવી જ રીતે ડૉક્ટર બી.આર. આંબેડકર છે, એમના જીવન અને સામાજિક ન્યાય બાબતે પ્રશ્નો પૂછાયેલા છે. જે સંપૂર્ણ મહત્ત્વપૂર્ણ જે સંસ્થાઓ હતી જેમ કે બહિષ્કૃત હિતકારણી સભા, સ્વતંત્ર મજૂર પક્ષ, બરાબર, જેમની એમને સ્થાપના કરી હતી એના સીધા પ્રશ્નો પૂછેલા છે, બરાબર. એમની મૂળભૂત જે વિચારધારા છે, એમનો જે સત્યાગ્રહ હતો, મહાડ સત્યાગ્રહ વિશે પ્રશ્ન પૂછાયેલો છે. પૂના કરારમાં પૂના પેક્ટ હતો જે 1932માં, એમના વિશે પણ પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. આપણે ખબર છે કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા, બરાબર. એટલે એને રિલેટેડ બધા પ્રશ્નો પૂછાયેલા છે. આર્ટિકલ 32 અને તેમણે આત્માને આદેશ કીધો છે. એવી રીતે ડીપીએસપીને પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન કીધેલું છે. આ બે પ્રશ્નો પૂછેલા છે, બરાબર. એટલે ડ્રાફ્ટિંગ કમિટીના જે અન્યના નામ છે તે મંજૂર ન થાય, બરાબર. બંધારણ સભામાં પણ તેમની જે ભૂમિકા હતી અને કઈ પ્રોવિઝન હતા એ પણ પ્રશ્નો પૂછાય. ત્યારબાદ છે સ્વતંત્ર પછીનું ભારત, રાજ્ય પુનર્ગઠન અને એમની મુખ્ય ઘટનાઓ, બરાબર. જે સ્વતંત્રતા પછી જે કમિશનો બન્યા, બરાબર, એ કમિટી વિશે સીધા પ્રશ્નો પૂછાય, બરાબર. એમાં પણ જે ભાષાકીય આધારનો જે પ્રશ્ન જે ઉદ્ભવ્યો હતો તે સમયે એમના એ કમિશનનું શું કહેવું હતું, બરાબર. એટલે પછી ત્યારબાદ એ રીતે ફઝલ અલી કમિશન હતું, એના વિશે પ્રશ્નો પૂછાયેલો છે. મહાગુજરાત આંદોલન અને એનું પરિણામ, બરાબર. આ પ્રશ્નો ક્રોનોલોજી બેઝ છે અને સીધા અને એમની શું ભલામણ હતી એ સીધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. એવી જ રીતે આપણે જોઈ ગયા જે ગાંધીયન જે પ્રિન્સિપલ છે, ગુજરાતના મુખ્ય સત્યાગ્રહો, સરદાર પટેલનું જે એકીકરણમાં જે ભૂમિકા હતી, એવી જ રીતે ડૉક્ટર આંબેડકર સાહેબનું જે યોગદાન છે, એમના આંદોલનો, બરાબર, એ મહત્ત્વના છે. આ વેઠે આપણે છે, બરાબર. આપણે મુવમેન્ટ અને એનો યર ખબર હોવી જોઈએ. લીડર કયા ઇવેન્ટ સાથે સંકળાયેલા છે, બરાબર. કોઈ પણ ઇવેન્ટ હોય એનો કોઝ અને એનો આઉટકમ શું છે એના વિશે આપણે ખબર હોવી જોઈએ. આઈડિયોલોજી અને પ્રેક્ટિકલ એપ્લિકેશન હોય એ આપણે ખબર હોવી જોઈએ, બરાબર. એ જ રીતે આપણે કીધું એમ ક્રોનોલોજી આપણે સેટ હોવી જોઈએ. લીડરશિપ પેટર્ન ખબર હોવી જોઈએ. કોઝ ઇફેક્ટ જે થઈ ઇવેન્ટ જે કારણ શું હતું એ પૂછાય છે,
બરાબર. એવી રીતે અંત્યોદય, સર્વોદય, આ જે મુખ્ય સિદ્ધાંતો છે એના આધારિત પ્રશ્નો પૂછાય છે. બરાબર. ટાઈમલાઈનમાં કન્ફ્યુઝન થાય. બરાબર. સમાન નેતા અને સ્થળોનું મિસમેચ થવાની શક્યતા. એટલે કોન્સેપ્ટ સમજ્યા ન હોય તો આપણે માત્ર ફેક્ટ ગોખીએ છીએ. બરાબર. એટલે કોન્સેપ્ટ જરૂરી છે. જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના નામમાં ભેળસેળ થવાની શક્યતા છે. બરાબર. એટલે ક્રોનોલોજી વાઇઝ આપણે ચાર્ટ બનાવવો જોઈએ. બરાબર. લીડર વાઇઝ આપણે શોર્ટ નોટ બનાવવી જોઈએ. એમને સ્થળો, બરાબર, કોઝ ઇફેક્ટ ખબર હોવી જોઈએ. બરાબર. લિંકેજ એના વર્ષ સાથે સીધું ખબર હોવી જોઈએ. બરાબર છે. એટલે પીવાયક્યુથી આપણને ખબર પડશે કે એની પેટર્ન શું છે જૂના પ્રશ્નોની. બરાબર. પેટર્ન ખબર એકવાર પડી જાય એટલે આપણે સ્પેસિફિક મેપિંગ માટેના જે ટોપિકો અલગ તારવેલા હોય એમની શોર્ટ નોટ આપણે બનાવવી જોઈએ. બરાબર. ત્યારબાદ એમનું ગુજરાત ફોકસ કે ગુજરાત રિવેલન્ટ હોય તો એના વિશે પણ આપણે ભાર આપવો જોઈએ. બરાબર. એટલે આડેધડ વાંચવા કરતાં આપણે જે સ્માર્ટ વર્ક કરવું પ્લસ એક્યુરસી જાળવીએ તો આપણે પ્રિલિમ્સમાં આજ આસાનીથી આપણે ક્લિયર થઈ શકે. બરાબર. એટલે હવે આપણે ઇતિહાસનો અત્યાર સુધીનો આપણે જે ટોપિક હતા એમાં મોટાભાગના ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કરી લીધા છે આગળનો એક વિડીયો અને આ વિડીયોમાંથી. બરાબર છે. હવે નેક્સ્ટ આપણે જે કલ્ચર છે, સાંસ્કૃતિક વારસો, એને લગતા આપણે આવી જ રીતે પીવાયક્યુ જે પૂછાઈ ગયેલા છે એના વિશે આપણે એનાલિસિસ કરશું. બરાબર. મિત્રો, આમાં કોઈ પણ જે આપણે એક્સપ્લેનેશન કરીએ છીએ એમાં કોઈ પણ આપ તમારા તરફથી કોઈ સુઝાવ હોય તો એ આપી શકો છો અને કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરી શકો છો. અને મેક્સિમમ આ વિડીયોને જો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. બરાબર. થેન્ક યુ.